હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 2માં આજે આપણે વર્લ્ડ પ્રેક્ટિકલ વિશે વાત કરીશું. વર્લ્ડ મદદથી આપેલ ડિસ્કની જડત્વની ચાક માત્ર આપણે શોધીશું. ટોર્શનલ પેન્ડુલમ ઇંગ્લિશમાં કહીશું. And aim of this practical is to find out the modulus of rigidity of given circular rigid plate employing torsional pendulum method. જે સાધનો છે આપણા એ ટોર્શનલ પેન્ડુલમ, 3 circular plate of different mass and diameter, stop clock, vernier calipers, weight box, balance, etc. સાધનો તાર વડે દઢ આધાર સાથે લગાડે વજનદાર તકતી, 3 વલયો, સ્ટોપ ક્લોક, વર્નિયર કેલિપર, વજન પેટી અને બેલેન્સ. તો વર્લ્ડ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો વર્લ્ડ કોને કહેશું આપણે? તો એના સિદ્ધાંત અને સૂત્ર આ મુજબ છે. વજનદાર તકતીના કેન્દ્રમાં તાર જડિત દૃઢ આધારથી લટકાવતા મળતી રચનાને આપણે વર્લ્ડ કહીએ છીએ. આ વર્લ્ડને સમક્ષિતિજ તલમાં ટોર્ક લગાડી સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપતા તે વળ આંદોલન કરે છે. તારમાં એકમ વળ ચઢાવતા ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળયુગ્મમાંથી કોણીય આવર્ત ગતિ ઉત્પન્ન થાય છે. આથી જો I0 એ તકતીની તારને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય તો તેના પરથી એટલે કે રોટેશનલ મોશન ચાક ગતિના કન્સેપ્ટ સિદ્ધાંત પરથી આપણે આપેલ તકતીની જડત્વની ચાક માત્રા મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ તમને જે 3 વલય આપેલા છે, તો આપણું છે વર્લ્ડ જે એક દૃઢ આતર સાથે લટકાવેલું છે ઉપરથી તાર મારફત, અને તે જડિત કરેલું છે. બરાબર, આ જે તકતી આપેલી છે આપણને તેની જડત્વની ચાક માત્ર આપણે મેળવવાની છે. અહીંયા 3 અલગ અલગ વલય આપેલા છે તમને. ત્રણેયનું દ્રવ્યમાન અલગ અલગ છે, માસ જે તમારે બેલેન્સનો ત્રાજવાનો ઉપયોગ કરીને મેળવવાનું છે. 3 જે વલય આપ્યા છે તેનો તમારે બહારનો વ્યાસ અને અંદરનો વ્યાસ માપવો પડશે. તો ત્રણેય વલય માટે તમારે સૌપ્રથમ એની જડત્વની ચાક માત્રા સૈદ્ધાંતિક રીતે મેળવવાની, થિયોરિટિકલી મેળવવાની છે. તો એનું જે ફોર્મ્યુલા સૂત્ર છે તે છે I બરાબર M/8 ઇન્ટુ બ્રેકેટ DI² પ્લસ DO². જ્યાં કેપિટલ એ માસ ઓફ ડિસ્ક, સર્ક્યુલર ડિસ્ક, DI મીન્સ ઇનર ડાયામીટર ઓફ ડિસ્ક અંદરનો વ્યાસ, DO આઉટર ડાયામીટર ઓફ ડિસ્ક એટલે બહારના વ્યાસ, જે તમારે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને માપવાનું છે. બરાબર, તો તેના પરથી આપણને પહેલું ઓબ્ઝર્વેશન ટેબલ મળી જશે જે તમારે કેલ્ક્યુલેશન કરીને મેળવવાનું છે. તો રિંગ 1, 2 અને 3, વલય 1, 2 અને 3, માસ ઓફ રિંગ્સ, આઉટર ડાયામીટર 2 વખત માપવાનો D1 D2 એની એવરેજ, ઇનર ડાયામીટર તમારે 2 વખત માપવાનો D1 D2 એની એવરેજ DI, અને એના પરથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રિંગ જડત્વની ચાક માત્ર તમારે મેળવવાની. બરાબર, તો આ જે 3 વલય છે તેનો વ્યાસ અને માસ તમારે મેળવવાનું છે. તો અહીંયા તમને 3 વલય આપેલા છે. ત્રણેય વલયનો આપણે બેલેન્સ ત્રાજવાનો ઉપયોગ કરીને દ્રવ્યમાન આપેલે છે. તો 1 by 1 તમારે એક પલ્લામાં વલય અને બીજા પલ્લામાં તમારે અલગ અલગ દ્રવ્યમાન આપીને મૂકીને તમારે એનું દ્રવ્યમાન મેળવ માસ.
તો આ પ્રમાણે તમારે જે વેટ તમને આપેલા અલગ અલગ વજનિયા મૂકીને એનું માસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બધાનો સરવાળો કરો તો 500 ગ્રામ, બીજા 100 600 ગ્રામ, બીજા 100 700 ગ્રામ, 20, 10 અને 5 35 થયા બીજા. તો 735 ગ્રામ વજન થયું એક વલયનું. તો આ પ્રમાણે તમારે વલય એક પછી બીજા વલયને મૂકવાનું, એના માટેનું માસ તમારે ફાઇન્ડ અને વલય ત્રીજું એના માટેનું માસ તમારે મેળવવાનું છે 1 by 1. હવે તમારે ત્રણેય વલયનું માપ દ્રવ્યમાન મળી ગયા બાદ તેને આપણે વલય 1, વલય 2 અને વલય 3 નંબર આપી દઈશું. જેનું માસ વધારે હોય એને વલય 1, એનાથી ઓછું હોય એને વલય 2 અને એનાથી ઓછું હોય વલય 3. એનાથી ઉલટું પણ તમે લખી શકો, તમને જેમ ગમે તે રીતે તમે લઈ શકો. હવે તમારે વલયનો બહારનો વ્યાસ માપવાનો, તો એના માટે તમને અહીંયા વર્નિયર કેલિપર્સ આપેલું છે. તો આ મુજબ તમારે તો વર્નિયર કેલિપર્સની મદદથી તમારે બહારનો વ્યાસ માપવાનો છે આ રીતે. બરાબર. તો વર્નિયર કેલિપર્સમાં તમને જોતા આવડવું જોઈએ. તો અત્યારે હું એપ્રોક્સિમેટલી જો 13 તો અહીંયા આ વલયનો જે બહારનો વ્યાસ મને 13 સેન્ટીમીટર મળે છે. તેવી રીતે એનો અંદરનો વ્યાસ માપવા માટે આપણે ઉપરના જે 2 પાંખી આપ્યા છે એનો તમારે ઉપયોગ કરવાનો છે આ મુજબ. એક વખત આ રીતે માપશું અને એક વખત આ રીતે માપશું. D1 D2 અને એની એવરેજ. આ તો છે આપણો અંદરનો વ્યાસ વલયનો. તો એના માટે તમારે જે ઉપરનો સ્કેલ છે એ જોવાનો છે. તો ઉપરનો સ્કેલ જોવું તો અહીંયા જે અંદરનો વ્યાસ મળે છે તે 7.8 સમથિંગ છે. તો વર્નિયર કેલિપર્સ પરથી તમારો અંદરનો વ્યાસ જે છે તે ઉપરનો સ્કેલ તમારે જોવાનો છે. અહીંયા એમાં જે પહેલો કાપો છે એ ક્યાં છે તો તમારે જોવાનું છે નીચેનો સેન્ટીમીટરમાં જોવાનું, બરાબર. તો 7.56 અને 7થી વધારે છે. તો હવે 0 કાપો જ્યારે મેચ ન થતો હોય ત્યારે કયો કાપો મેચ થાય એનો ગુણાકાર કરવાનો અને જેનાથી વધારે એટલે કે 7.7થી વધારે છે તો એમાં તમારે એ એડ કરવાનું. ઓકે. તો અહીંયા 7.7 આપણે એપ્રોક્સિમેટલી રાખીએ તો અંદરનો વ્યાસ થયો 7.7. આ વલય માટે જે તમારે લખવાનું છે. બહારનો વ્યાસ કેટલો મળ્યો તો કે 13 સેન્ટીમીટર. એ રીતે અંદરનો વ્યાસ 7.7 સેન્ટીમીટર અને એના પરથી આપણને એક વલયની જડત્વની ચાક માત્રા મળશે. એને આપણે કહીશું I1. ઓકે. એવી જ રીતે તમારે બીજા જે 2 વલય આપેલ એનું માસ, એનો બહારનો વ્યાસ અને અંદરનો વ્યાસ વર્નિયર કેલિપર્સની મદદથી માપીને એની જડત્વની ચાક માત્રા તમારે એને કહીશું આપણે I2 અને I3. ઓકે. તો આ પ્રમાણે તમારે પહેલો પાર્ટ સૈદ્ધાંતિક રીતે કમ્પ્લીટ કરવાનો છે અને પહેલું ઓબ્ઝર્વેશન ટેબલ આપણે પૂરું કરીશું. ઓકે. હવે સેકન્ડ ટેબલ જે છે આપણું પ્રેક્ટિકલી. તો તમારે પહેલાં જે તકતી આપેલી છે અહીંયા આપણે એ તકતીને કોઈ પણ વલય વગર ઓસિલેટ કરવાની છે, આંદોલિત કરવાની છે. એના માટે 20 આંદોલન માટેનો સમય ગણવાનો છે, બરાબર. પછી તકતી પ્લસ વલય 1, તકતી પ્લસ વલય 2, તકતી પ્લસ વલય 3 એ પ્રમાણે 1 by 1 એક રિંગ તમારે ડિસ્ક ઉપર મૂકવાની અને એના માટે T1 T2 એની એવરેજ, એના પરથી પીરિયોડિક ટાઈમ અને એના પરથી એનો T² આપણને મળે છે, બરાબર. અને આ વલયની મદદથી આપણે આપેલી તકતીની જડત્વની ચાક માત્રા મેળવશું. તો પ્રેક્ટિકલ કઈ રીતે કરશું તે જોઈએ. હવે આપણે પ્રેક્ટિકલ માટે જે તકતી આપેલી છે આપણે
જે વાયર સાથે જડી છે તેને તમારે ટોર્ક આપવાનું છે. તો તમારે જે એની અક્ષ છે એને હોરિઝોન્ટલ પ્લેનમાં ઓસિલેટર મુજબ તેને આપણે વળ ચડાવશું અને પછી એને મૂકી દઈશું. તો તમારે થોડાક વળ ચડાવવાના છે, ટ્વિસ્ટ કરવાનું છે, પછી એને મૂકી દેવાનું છે. બરાબર. હવે તમારે આંદોલન ગણવા માટે અહીંયા એક રેફરન્સ આપેલો છે પિન. એ પેનને તમારે કોઈ પણ એક પોઈન્ટે મૂકી દઈશું. બરાબર. અહીંયા એક કાપો મારેલો છે, તો તે કાપાને આપણે સંદર્ભ તરીકે રાખીશું. તો કાપો અહીંથી પાછો વળે છે, તો આ પ્રમાણે મૂકી અને જ્યારે તમે આંદોલન ગણવાનું શરૂ કરો એટલે ઘડિયાળ તમારે શરૂ કરી દેવાની. તો આ પ્રમાણે તમારે 20 આંદોલન 1 2 3 4 5. તો મેં અહીંયા 5 આંદોલન માટેનો સમય ગણ્યો જે તમને ઘડિયાળમાં બતાવે છે. તો એ તમારે તમારા અવલોકન ટેબલમાં નોંધવાના છે. અહીંયા ખાલી જે છે તકતી છે, આપણું વલય છે, સોરી ડિસ્ક તકતી છે. તો એના માટે આપણે અહીંયા 5 સેકન્ડ માટેનો સમય મળે. સપોઝ કે T1, તો અહીંયા હું લખું 23.3 સેકન્ડ. એવી રીતે તમારે ફરીથી એને સ્થિર કરી દેવાનું. ફરીથી તમારે એનામાં વળ ચડાવવાના છે, ટ્વિસ્ટ કરવાનું અને ફરીથી તમારે ડિસ્ક માટે તકતી માટે T2 તમારે મેળવો. એના પરથી એની એવરેજ અને એના પરથી એનો પિરિયોડિક ટાઈમ મેળવવાનો છે. બરાબર. હવે પછી બીજું લખ્યું છે તકતી પ્લસ વલય 1. તો જેને આપણે વલય 1 કીધું હોય, તકતી પ્લસ વલય 1 તો તમને જેને આપણું વલય 1 જેને કીધું હોય આપણે, જેને I1 હોય, એને તમારે હવે તકતી ઉપર મૂકવાનું છે. એક ખાંચ આપેલી છે, ખાંચ દ્વારા તમારે અને સેન્ટરમાં મૂકવાનું છે. તો આ થયું આપણું તકતી પ્લસ વલય 1. એને તમારે હવે ટ્વિસ્ટ કરીને ઓસિલેટ કરાવવાનું છે, આંદોલિત કરવાનું છે, એંગ્યુલર. હવે તમે આંદોલન ગણવા માટે જે ખાંચ આપેલી છે એને આપણે સંદર્ભ તરીકે લઈશું. તો જેવું તમે ગણવાનું શરૂ કરો આંદોલન, એવી ઘડિયાળ શરૂ કરી દેવાની. પોતાની મૂળ સ્થિતિ પર આવે એટલે એક આંદોલન પૂરું થયું છે. તો એવા તમારે 20 આંદોલન માટેના સમય નોટ ડાઉન કરવાનો છે તકતી પ્લસ વલય 1 માટે. 20 આંદોલન પૂરા થાય એટલે તમારી ઘડિયાળ બંધ અને જે સમય આવે એ તમારે નોટ ડાઉન કરવાનો છે. તો આ થયું હવે તકતી પ્લસ વલય 1. તેવી રીતે હવે તકતી પ્લસ વલય 2 એટલે કે તમારે પહેલી જે વલય મૂક્યો હોય નીચે ઉતાર લેવાનો છે. અને જેને આપણે વલય 2 કીધું એના વલય 2 ને મૂકશું આપણે. અને એને આપણે ઓસિલેટ કરશું. જેવી રીતે તકતી પ્લસ વલય 1ના રીડિંગ લીધા, એવી જ રીતે આપણે તકતી પ્લસ વલય 2ના રીડિંગ એના માટે T1 અને T2 આપણે મેળવશું. તો 20 આંદોલન માટે લાગતો સમય તકતી પ્લસ વલય 2 માટે તમારે મેળવવાનો. ત્યારબાદ વલય 2 માટે રીડિંગ લેવા જાય પછી તમારે ત્રીજી રિંગ માટે રીડિંગ એટલે ત્રીજી રિંગ જે આપેલી છે એને પાછું આપણે તકતી પર મૂકી દઈશું સેન્ટરમાં એક્ઝેક્ટ. એને આપણે ટ્વિસ્ટ કરશું, વળ ચડાવશું અને આંદોલન આપશું. તો આ રીતે તકતી પ્લસ વલય 1, વલય 2, વલય 3 વારા ફરતી મૂકીને તમારે તેનો ટાઈમ પીરિયડ મેળવવાનો છે. તો એ મુજબ તમને અહીંયા તો આ મુજબ તમે 20 આંદોલન માટે તકતી પ્લસ વલય 1, તકતી પ્લસ વલય 2, તકતી પ્લસ વલય 3
T1 T2 એની એવરેજ, એના પરથી એનો આવર્તકાળ. જો જ્યારે ખાલી તકતી આપણે રાખી હોય, ડિસ્ક હોય, તો એના માટેનો જે આપણે ટાઈમ પીરિયડ મળશે એનો સ્ક્વેર એટલે T0 સ્ક્વેર. તકતી પ્લસ વલય 1 હોય તો T1 સ્ક્વેર. તકતી પ્લસ વલય 2 હોય ત્યારે T2 સ્ક્વેર. અને તકતી પ્લસ વલય 3 હોય ત્યારે T3 સ્ક્વેર મળશે. બરાબર. તો અહીંયા જે ટાઈમ પીરિયડ છે તે અલગ અલગ છે, કારણ કે તમને ખબર છે જેમ રોટેશન મોશનમાં જડત્વની ચાક માત્રામાં માસ ઉપર આધાર રાખે અને એના કેન્દ્રથી અંતર ઉપર આધાર રાખે. તો જેમ માસ વધારે છે તેમ એનો ટાઈમ પીરિયડ આપણને વધારે મળશે. તો તકતીનો માસ તો ફિક્સ છે, અલગ અલગ વલય જે છે આપણને એનું માસ અલગ અલગ હોય તો એનો ટાઈમ પીરિયડ આપણને કેવો મળશે? અલગ અલગ મળશે. બરાબર. તો એ પ્રમાણે આપણને 3 ટાઈમ પીરિયડ મળશે, 4 T0 સ્ક્વેર, T1 સ્ક્વેર, T2 સ્ક્વેર અપોન અને T3 સ્ક્વેર. તેના પરથી તમારે જે તકતી આપી છે એની જડત્વની ચાક માત્રા શોધવાનું છે. તો એનું ફોર્મ્યુલા આપેલું છે આપણને. તકતીની જડત્વની ચાક માત્રા કહીશું I0 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ બ્રેકેટ T0 સ્ક્વેર અપોન T1 સ્ક્વેર માઇનસ T0 સ્ક્વેર. તો અહીંયા તમારે 3 કેલ્ક્યુલેશન કરવાની છે, કારણ કે આપણે 3 વલય અહીંયા આપેલા છે. તો જ્યારે તમે વલય 1 મૂક્યું હોય એનો જે કાંઈ જડત્વની ચાક માત્રા હોય પહેલાં ટેબલ ઉપરથી આપણે અહીં મેળવી હોય I1, તો એ તમારે I1 મૂકવાની અહીંયા. એ જે કિંમત મળી હોય તમને કેલ્ક્યુલેશનથી I1 T0 સ્ક્વેર એટલે કે તકતીનો આવર્તકાળ એનો વર્ગ છેદમાં ડિવાઈડ બાય T1 સ્ક્વેર એટલે કે વલય જ્યારે 1 મૂક્યું હોય ત્યારે જે આવર્તકાળ મળ્યો હોય આપને T1 સ્ક્વેર માઇનસ T0 સ્ક્વેર તકતીનો આવર્તકાળનો સ્ક્વેર. અને એનું તમે સિમ્પ્લિફાય સાદુરૂપ આપો તો તમને એક વલય 1ની મદદથી તકતીની જડત્વની ચાક માત્રા મળશે. તેવી જ રીતે બીજી કેલ્ક્યુલેશન કરો ત્યારે તમારે I1ની જગ્યાએ મૂકવાનું છે I2 એટલે કે વલય જે બીજું હોય એની જડત્વની ચાક માત્રા પહેલાં ટેબલ ઉપરથી. અને ત્યારે જે કાંઈ આવર્તકાળ હોય તમારે શું થશે? T2 સ્ક્વેર થશે, T0 સ્ક્વેર એમ જ. બરાબર. તો I2 T2 સ્ક્વેર અને છેલ્લે I3 અને અહીંયા T1ની જગ્યાએ T3 સ્ક્વેર મૂકવાનું. બરાબર. તો આ પ્રમાણે તમે 3 અલગ અલગ વલયની મદદથી આપેલ તકતીની જડત્વની ચાક માત્રા મેળવી શકો. તો કેલ્ક્યુલેશનમાં તમને 1, 2 અને 3 જડત્વની ચાક માત્રા મળશે. તે કોની મળશે? આપણને આપેલી તકતીની જડત્વની ચાક માત્રા મળે છે, જે એપ્રોક્સિમેટલી કેવી આવશે? સરખી આવશે. બરાબર. ત્રણેય વલયનો જે ટાઈમ પીરિયડ છે કેવો છે? અલગ અલગ છે. તેમજ ત્રણેયને જડત્વની ચાક માત્રા પણ કેવી છે? અલગ અલગ છે. તો એના કારણે આપણને જે કાંઈ વલયની મદદથી જડત્વની ચાક માત્રા ડિસ્કની તમે ફાઇન્ડ આઉટ કરશો તે કેવી આવશે? એપ્રોક્સિમેટલી સરખી આવશે. ઓકે. તો આ પ્રમાણે તમે પ્રેક્ટિકલી તકતીની જડત્વની ચાક માત્રા મેળવી શકો છો. હવે તમારે ગ્રાફિકલી જડત્વની ચાક માત્રા મેળવવાની છે. તો તમારે ગ્રાફ દોરવાનો છે T સ્ક્વેર વર્સિસ I. તો આપણે T સ્ક્વેર કયા લેવાનું છે? T1 સ્ક્વેર, T2 સ્ક્વેર અને T3 સ્ક્વેર. એની વર્સિસ તમારે ગ્રાફ દોરવાનો છે I1 સ્ક્વેર, I2 સ્ક્વેર અને I1, I2 અને I3. તો T સ્ક્વેર એટલે આપણો આ પ્રાયોગિક જે આપણે મેળવી એની વર્સિસ આનો ગ્રાફ દોરવાનો છે. આપણે T સ્ક્વેર વર્સિસ Iનો ગ્રાફ દોરવાનો. તો તમારો ગ્રાફ જે છે કંઈક આવો મળશે તમને, જે નેચર દેખાય છે અહીંયા. તો વાય એક્સિસ તમારે વચ્ચે દોરવાની છે ગ્રાફ પેપરમાં, અને સ્કેલ માપ તમારે કટ કરવાનો નથી. તો જડત્વની ચાક માત્રા એક્સ એક્સિસ ઉપર પોઝિટિવ એક્સ એક્સિસ બાજુ તમને સ્કેલ માપ લેવાનો છે. તો જે કાંઈ પોઈન્ટ આપને મળશે તે પહેલાં ક્વોડ્રન્ટમાં પહેલાં ચરણમાં મળશે. 3 બિંદુઓ આપને મળશે. એ 3 બિંદુઓને સુરેખ રીતે આપણે પાછળની સાઈડ લંબાવીએ તો નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં નેગેટિવ ઋણ એક્સ અક્ષમાં આપણને કંઈક મૂલ્ય મળશે, જે આપેલ ડિસ્કની જડત્વની ચાક માત્રા થશે. એને આપણે કહીશું OA ઇઝ ઇક્વલ ટુ તકતીની જડત્વની ચાક માત્રા. જે આપણને અહીંયા મળી હોય 3, સપોઝ કે અહીંયા 3 વલયની મદદથી જડત્વની ચાક માત્રા આપણને 28,000, 28,500, 28,700 મળી હોય, તો એની જગ્યાએ એવરેજ આવે 28,300 કે જે હોય. તો આપણે ગ્રાફમાં પણ નેગેટિવ એક્સ એક્સિસમાં જે ઇન્ટરસેપ્ટ મળે, આંતરછેદ મળે, OA એ 28,000ની આજુબાજુ મળવો જોઈએ. ત્રણેય બિંદુઓને તમે જે સુરેખ રીતે જોડો ત્યારે. બરાબર. તો એ જે ઇન્ટરસેપ્ટ મળશે એ આપણો
જે પ્રાયોગિક આપણે જડત્વની ચાક માત્રા મળી એ તમને ગ્રાફિકલી જડત્વની ચાક માત્રા મળશે. તો આ પ્રમાણે તમારે બે રીતે જડત્વની ચાક માત્રા તકતીની મેળવવાની છે, એક પ્રાયોગિક રીતે અને એક ગ્રાફિકલી. હેલો ક્લિયર? અને અમુક પ્રશ્નો જે છે પ્રેક્ટિકલ રિલેટેડ એ તમે જોઈ શકો છો અહીંયા. તો એ તમારે રીડિંગ કરીને મેળવવાના અથવા તમારે જાતે પ્રયત્ન કરવાનો. ઓકે, તો આ પ્રમાણે આપણે વળલોલકની મદદથી આપેલ ડિસ્કની જડત્વની ચાક માત્રા મેળવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.